ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11માં પદ્ય 15 મારી ફળીના ઝાડવા 2 વિશેનો અભ્યાસ કરીશું. મારી ફળીના ઝાડવા 2ના કવિનું નામ છે દેવજી રામ મોઢા. તેમનો જન્મ ઈસવીસન 1913 અને અવસાન ઈસવીસન 1987 દરમિયાન થયું હતું. કવિ દેવજી રામજી મોઢા શિરીષ એમનું ઉપનામ છે નો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં તેઓ મેટ્રિક થયા હતા. ઈસવીસન 1944માં મુંબઈની યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સંઘ કોલેજમાંથી એમણે એમએની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. ઈસવીસન 1948માં વતન પોરબંદરમાં આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા હતા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. તેમણે ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા પણ આપી હતી. એ સંસ્થામાંથી જ તેઓ નિવૃત્ત થયા હતા. પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી, સહજ અને સરળ ભાષામાં એમના કાવ્યોની ભાવાત્મક અભિવ્યક્તિ નોંધપાત્ર કરવામાં આવી છે. તળપદી ભાષાઓમાં તેઓ વિદ્યાર્થી મિત્રો કાવ્ય લખે છે. સહજ હોય છે, દેશપ્રેમના હોય છે, વ્યથા વેદનાથી ભરેલા હોય છે. આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે. સરસ મજાની એવી કલ્પના કરવામાં આવી છે કે બે વૃક્ષો એ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. નિર્જીવ વસ્તુઓ ઉપર સજીવ હોવાનો અહીં આરોપ મૂકવામાં આવ્યો છે. અહીં સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય નાયકના ફળિયામાં ઉગેલા બે ઝાડવાઓમાંનો એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા માટે એ ઝંખે છે. અહીં હવે એને એકલું લાગે છે. કાવ્ય નાયકે સરસ મજાની એવી વાત અહીં કીધી છે કે એના ફળિયામાં બે ઝાડવા ઉગેલા છે, જેમાંના બે ઝાડવામાંનું એક દૂરના જંગલમાં જવા માટે ઈચ્છે છે, કારણ કે જંગલમાં તેના ભાઈ અને ભાંડુઓ એટલે કે તેનો પરિવાર છે. હવે તે પોતાનું બાકી રહેલું જીવન તેની સાથે જીવવા માટે માંગે છે. અહીં હવે એને એકલું લાગે છે. અહીં એને હવે એકલવાયું જીવન લાગે છે. બીજા વૃક્ષનો જવાબ સરસ છે. એ પહેલું વૃક્ષ છે એ કહે છે કે અહીં મને જીવન એકલવાયું લાગે છે કે છે. ત્યારે બીજું વૃક્ષ જવાબ આપે છે, જંગલમાં જીવનનું જોખમ હોય છે. પહેલા વૃક્ષને બીજું વૃક્ષ કહે છે કે આપણે તું જંગલમાં તો જવા માંગે છે, પણ જંગલમાં જીવનનું જોખમ છે. આપણે જીવી શકીએ કે નહીં તે જોખમમાં છે. કઠિયારો ક્યારે કુહાડીથી કાપી નાખે એ નક્કી નથી. ક્યારે પણ કઠિયારો આવે અને કુહાડીના ઘા કરે અને કે છે કાપી નાખશે આપણને, કંઈ નક્કી નથી કે છે કે આપણે જીવીએ કે નહીં. અહીં કે છે આપણે અહીં સુરક્ષિત છીએ. વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા કે છે, વળી જે વ્યક્તિએ કે છે આપણને ઉછેર્યા, મોટા કર્યા અને હવે કે છે જ્યારે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને આપણે જતું રહેવું જોઈએ કે છે આ યોગ્ય ન કહેવાય. આપણે તેને છોડીને જતું ન રહેવું જોઈએ. આ યોગ્ય કહેવાતું નથી. બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતર થવા પણ તૈયાર છે. કે જે બીજું વૃક્ષ કે છે
કે આપણે એને છોડીને ન જવું જોઈએ, કે છે આપણે આખી જિંદગી એ વ્યક્તિ આપણને ઉછેર્યા, આપણને મોટા કર્યા, અને કે છે હવે જ્યારે આપણે તેને કશુંક આપવાનો સમય આવ્યો છે, આપણે જ્યારે તેને એને છાયા આપવાનો સમય આવ્યો છે, ત્યારે કે છે આપણે તેને છોડીને જતું ન રહેવું જોઈએ. આ યોગ્ય ન કહેવાય. કે છે આપણને જે વ્યક્તિએ આટલા મોટા કર્યા, આપણે સમય આવ્યા, આપણે તેનું ઋણ ચૂકવવાનું આવે ત્યારે આપણે શું તેને છોડીને જતા રહેવું જોઈએ? બીજું વૃક્ષ તો કે છે કે હું તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને એટલે કે મારા પાલકને, મારા માલિકને કે છે અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે. બીજું વૃક્ષ કહે છે કે હું તો અહીં જ રહીને કે છે તેના ચૂલાનું બળતણ થવા માટે પણ તૈયાર છું. કે છે ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત છે. સરસ મજાનું એવું મેસેજ આપે છે વિદ્યાર્થી મિત્રો. ઉપકારનો બદલો ઉપકારથી. આપણે જીવનમાં ક્યારે પણ કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો તેને ભૂલવો ન જોઈએ. આપણે પણ તેનો બદલો ચૂકવવો જોઈએ. આપણે ક્યારે પણ ઉપકારનો બદલો અપકારથી ન વાળવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપકારનો બદલો ઉપકારથી જ ચૂકવવાની ભાવના રાખવી જોઈએ. અને આપણે જ્યારે ધોરણ 10માં ભણતા હતા ત્યારે આપણે જોયેલું વૈષ્ણવજન પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. ઉપકાર કરતો હોવો જોઈએ પારકા ઉપર, અને ઉપકાર કર્યાનું મનમાં અભિમાન પણ લાવતો ન હોવો જોઈએ. કે છે આપણે પણ આવું જ જીવન જીવવાનું છે. ઉપકારનો બદલો ઉપકારથી વાળવાનો છે, ન કે અપકારથી. કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો કે છે આપણે તેનો બદલો ઉપકારથી જ આપવો જોઈએ. કાં તો આપણી સાથે ભલે કોઈ અપકારભર્યું વર્તન કર્યું હોય છતાં પણ આપણે તેની સાથે ઉપકારભર્યું વર્તન કરવું જોઈએ. સરસ મજાની એક ઝવેરચંદ મેઘાણીની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, કે વાર્તામાં રામલાલ નામનો એક માણસ છે. જે આ રામલાલ નામનો માણસ એકવાર એને ત્યાં અલ્લા રખ્ખા નામનો એક ગુંડો એની કોઠારમાં સંતાયેલો હતો. આ અલ્લા રખ્ખા છુપાયેલો હતો ત્યારે તેને પકડવા માટે ઘણી બધી પોલીસો પણ આવી હતી. પરંતુ અલ્લા રખ્ખાએ એની પત્નીને જ્યારે એ કોઠારમાં ગઈ અનાજ જોવા, ત્યાં અલ્લા રખ્ખા સંતાયેલો હતો ત્યારે એને વિનંતી કરી કે બહેન જરાક મને બચાવી લેજો, કે છે જરાક મને બચાવી લેજો, પોલીસ મને પકડી રહી છે. કે છે તો ત્યારે તેની પત્નીની વાત પણ રામલાલે ન માની. રામલાલ એ સમયે આંધળો થઈ ગયો હતો. એને તો માત્ર એની પ્રસિદ્ધિ જ દેખાતી હતી. એને માત્ર એની પ્રસિદ્ધિ દેખાઈ રહી હતી કે ના, મારે ફેમસ થવું છે. જો હું આ રામલાલ નામના માફિયા ડોનને પકડાવી દઈશ તો કે છે મને ટીવીમાં, અખબારોમાં મારું નામ આવશે, કે છે મારી પ્રસિદ્ધિ થશે અને મને ઉપરથી ઇનામ પણ મળશે. કે છે એમ સમજીને કે છે મારે તો કંઈ પણ થાય પણ કે છે આને પકડાવો જે. પોલીસને ફોન કરીને રામલાલ પેલા અલ્લા રખ્ખાને પકડાવી દે છે. થોડાક સમય પછી જ્યારે પોતાની પત્નીને પિયર જવાની હોય છે ત્યારે તેને રામલાલ મૂકવા માટે સ્ટેશને જતો હોય છે. તો આ સમય દરમિયાન સજા કાપીને છૂટેલો પેલો રામલાલ સજા કાપીને છૂટ્યો હતો, અને એ રામલાલ એ પોતાના જેલમાંથી છૂટીને મુકામે જઈ રહ્યો હતો. તો આ સમય દરમિયાન રામલાલ પોતાની પત્નીને ટ્રેનમાં બેસાડવા માટે જઈ રહ્યો હતો. મોડું થઈ ગયું હતું એટલે ઉતાવળે પોતાની પત્નીને ભીડ ન દેખાતા વગર ભીડના ડબ્બામાં ચડાવી દે છે. તે ડબ્બામાં કોઈ પણ પ્રવેશતું ન હતું, કારણ કે તે ડબ્બામાં માફિયા ડોન અલ્લા રખ્ખા બેસેલો હતો, જેથી કોઈની ચડવાની તેમાં હિંમત ન હતી. પણ રામલાલને મોડું થયાને ઉતાવળમાં તે ચડાવી દે છે પોતાની પત્ની અને પોતાના બાળકોને. ટ્રેન શરૂ થઈ જાય છે એટલામાં કોઈક બોલે છે
કે શું તું જાણે છે કે તે તારા પગ ઉપર જ કુલાડી મારી છે? તો કે કેમ, શું થયું? તો કે તે જે ડબ્બામાં તારી પત્ની અને તારા બાળકોને ચડાવ્યા કે છે એ ડબ્બામાં પેલો માફિયા ડોન કે છે અલ્લા રખા બેઠો છે. અને ત્યાં તો ટ્રેન તો ઉપડી ગઈ હતી, ટ્રેનની વિસલ વાગી ગઈ હતી, કોઈ રીતે રોકાઈ શકે એમ નહોતી. અને રામલાલની તો આંખ ચાર થઈ જાય છે, લાલ થઈ જાય છે કે કરવું શું. અને ખબર છે કે એણે થોડાક સમય પહેલાં રામલાલે કે છે મેં અલ્લા રખાને પકડાવી દીધો હતો, હવે નક્કી આ મારી પત્ની અને મારા બાળકને મારી નાખશે. પણ ટ્રેન આગળ જતી રહે છે. ટ્રેનમાં એક પછી એક સ્ટેશને જેમ ઊભી રહે તેમ માણસો ચડે છે. ત્યારે આ અલ્લા રખા એ રામલાલનું પૂરતું ધ્યાન, અલ્લા રખા રામલાલની પત્નીનું પૂરતું ધ્યાન રાખે છે. જઈ અને તેના બાળકોને રમાડે છે, તેના માણસો, અને ઊંઘ આવતા સાડીનો છેડા વડે જોડી બાંધે છે અને તેમાં પેલા બાળકને સુવડાવે છે અને આવનાર જનારને અવાજ કરવાની ના પાડે છે અને કહે છે કે ઇસકા ધનીને હમકો બોલા હે કે ઇસકા ધ્યાન રાખજો. અને આમ કરીને એ ધ્યાન રાખે છે. અને મુંબઈ સ્ટેશન આવતા જ એ રામલાલની પત્નીને પોતે જાતે ટ્રેનમાંથી નીચે ઉતરીને બાળક સાથે સહી સલામત રામલાલના પત્નીનો ભાઈ એને લેવા માટે આવ્યો હોય છે તેના હાથમાં સોંપી દે છે. આમ સરસ મજાનું અહીં મેસેજ મળે છે કે રામલાલે તો અલ્લા રખા જેવા ગુંડા માણસ પ્રત્યે કે છે ખરાબ અપકાર બતાવ્યો હતો. એણે એના પર ઉપકાર નહોતો કર્યો, એને પકડાવી દીધો હતો. જ્યારે અલ્લા રખા ગુંડા જેવો ગુંડો માણસ થઈને રામલાલના બાળકો અને તેની પત્નીનું રક્ષણ કરે છે. અહીં ખૂબ સરસ મેસેજ મળે છે કે આપણે પણ આવી જ રીતે લોકો પર ઉપકાર કરવો જોઈએ. જો અલ્લા રખા જેવો ગુંડો થઈને આવું કામ કરી શકતો હોય તો આપણે કેમ ન કરી શકીએ. બીજો એક મેસેજ આ વાર્તામાં, આ કવિતામાંથી એ મળે છે કે વિદ્યાર્થી મિત્રો, અત્યારનું જે વાતાવરણ છે એ મોટા ભાગે વિભક્ત કુટુંબવાળું બની રહ્યું છે. સંયુક્ત કુટુંબ મટીને વિભક્ત કુટુંબનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. લોકો જુદા જુદા રહેવાનું પસંદ કરે છે. તો લોકો આમ જુદા જુદા રહેવાનું પસંદ કરતા હોવાથી અહીં પોતાના માતા પિતાને તરછોડી દેતા હોય છે. જે માતા પિતાએ આપણને ભણાવી ગણાવીને નાનપણથી ઉછેરીને મોટા કર્યા કે છે એ જ માતા પિતાને આજે લોકો તરછોડી રહ્યા છે, વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે. તો આ ઉદાહરણ ઝાડવા દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જો ઝાડવાને આટલી ખબર પડતી હોય તો પછી માનવીએ પણ સમજવું જોઈએ. જ્યારે માતા પિતાને આપણી જરૂર હોય ત્યારે આપણે તેને સહારો આપવો જોઈએ, આપણે તેને આમ તરછોડી દેવા ન જોઈએ. સરસ મજાનો એવો મેસેજ આ કાવ્યમાંથી અહીં પ્રાપ્ત થાય છે. ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો પરિચય કરાવે છે કે જે વૃક્ષની ઉદારતા દ્વારા માણસને ઉદાર બનવાનું અહીં પ્રેરણા આપવામાં આવી છે, બોધ આપવામાં આવ્યો છે. જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં જ એ વાત કવિએ બે વૃક્ષોના રૂપક દ્વારા આપણને અહીં સમજાવી છે કે જીવન પર્યંત તો છે જ કે છે, પણ ઉપયોગ આપણે લોકોને થવું જ જોઈએ. પણ કે છે મૃત્યુ પછી પણ કે છે કપાઈ જાય, ઝાડ કહે છે ને કે હું કપાઈ ગયા પછી પણ મારા માલિકનું બળતણ બનવા માટે હું તૈયાર છું. એમ આપણે જીવન પર્યંત લોકોને ઉપયોગી બનીએ, પણ વિદ્યાર્થી મિત્રો મૃત્યુ પછી પણ આપણે લોકોને ઉપયોગી બનવું જોઈએ. તો આપણે કહી શકાય કે આપણું જીવન એ સફળ બન્યું. એવો માનવીને આ કાવ્ય દ્વારા બોધ આપવામાં આવ્યો છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે એ વાત અહીં પ્રસ્થાપિત કરવામાં આવી છે કે માનવ જીવન જે છે એની સાર્થકતા એ છે, માનવ જીવન એટલા માટે આપણને મળ્યું છે કે આપણે બીજાને ઉપયોગી થઈ શકીએ, બીજાને ઉપયોગી થઈ અને આપણે લોકોની મદદ કરવી જોઈએ. એક ઉદાહરણ દ્વારા બીજું
ઉદાહરણ અહીં સમજાવવામાં આવ્યું છે કે માણસોએ કેવો વ્યવહાર કરવો જોઈએ માણસો સાથે. જોઈશું વિદ્યાર્થી મિત્રો કાવ્ય. મારી ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો, કે છે મારી ફળીના બે ઝાડવા એક દિવસે વાતો કરી રહ્યા હતા એકબીજા સાથે. એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો. એક ઝાડવું, બે ફળીના ઝાડવા, કવિ કહે છે મારી ફળીના બે ઝાડવાઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એક ઝાડવું કહી રહ્યું હતું બીજા ઝાડવાને કે હવે તો હદ થઈ ગઈ, કે છે હવે મારાથી મારા ભાઈઓ જે જંગલમાં રહે છે ને હું અહીં રહું છું, કે છે આ વિજોગ કે છે મારાથી હવે ખમાતો નથી, કે છે ચાલને અહીંથી ચાલતા થઈએ આગા આગા વનમાં જઈએ, કે છે ચાલને આપણે અહીંથી આઘા થઈ જઈએ, કે છે એક ઝાડવું બીજા ઝાડવાને કહે છે આપણે અહીંથી ચાલતા થઈએ વનના રસ્તા તરફ જઈએ, કે છે આ શહેરમાંથી આઘા કે છે વનમાં જતા રહીએ આપણા ઘરે જ્યાંથી આપણને આપણા માલિક કે છે લઈને આવ્યા હતા. બીજું કહે એટલામાં બીજું ઝાડવું પેલા ઝાડને સમજાવે છે કે એમાં જીવનનું જોખમ, કે છે તું જવાની વાત તો કરે છે પણ કે છે આપણે જઈશું પણ એમાં જીવનનું જોખમ છે. નિત આવે કઠિયારા, કે છે એમાં જીવનનું જોખમ છે, નક્કી નથી કે આપણે જીવશું કે નહીં, કે છે જીવનનું જોખમ છે. કારણ કે જંગલમાં નિત એટલે કે દરરોજ કઠિયારા ઝાડ કાપનાર કઠિયારાઓ આવે છે, કે છે આવી ઓચિંતાના ચલાવે આપણા પર કુઠાર ના મારા, કે છે આવીને અચાનક આપણી પર ઓચિંતા કે છે કુઠારના એટલે કે કુહાડીના મારા ચલાવે છે, ઘા ઉપર ઘા પાડે છે, કે છે કુહાડીના, કે છે જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું શીત અકાળે. બીજું ઝાડવું કહે છે કે હા એ સાચી વાત છે કે મરણને કોઈ ટાળી શકતું નથી, કે છે પણ કે છે આમ જો અકાળે મરવાનું આવે, આપણું મોત ન હોય ને આપણે જાણી જોઈને મરવા જઈ રહીએ તો કે છે આ યોગ્ય ન કહેવાય, કે છે આપણે આવી જાણી જોઈને મોત શા માટે લેવી જોઈએ. આપણે ખોટું જંગલમાં ન જવું જોઈએ, કઠિયારો આવીને કે છે મારી નાખે એના કરતાં તો અહીંયા રહેવું સારું, કે છે આપણે અહીં રહીને આપણા માલિકને મદદરૂપ થશું, કે છે. ત્યારે પેલું ઝાડવું પાછું બીજા ઝાડવાને કહે છે, પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત, કે છે પેલું ઝાડવું કહે છે અહીં તો દિવસ ખૂટે છે તો રાત નથી ખૂટતી, એટલે કે અહીં દિવસ અને રાત કે છે એને લાંબા લાગે છે, કે છે ખૂટતા જ નથી, કે છે અહીં અટોલું એકલું લાગે તહીં તો આપણી નાત, કે છે અહીં મને આપણો માલિક આપણને અહીં લઈ આવ્યો છે, આપણને સારી રીતે ઉછેરે છે પણ કે છે અહીં આપણા ભાઈ ભાંડુ આપણો પરિવાર નથી, એટલે અહીં મને એકલું અટોલું લાગે છે. ત્યાં તો આપણી નાત છે, એટલે કે ત્યાં આપણી નાતના ઘણા બધા ઝાડવાઓ છે. ચાલને આપણે ચાલતા થઈએ, કે છે આગા વનમાં જઈએ, ચાલને કે છે આપણે ચાલતા થઈએ, કે છે અને આગા આમ આપણે આપણા વનમાં જ્યાંથી આપણે આવ્યા હતા ત્યાં થતા જઈએ. ત્યારે બીજું કહે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા. સરસ મજાની એવી પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો, કે જેણે પોતાને આપણને ઉછેરવા માટે જેણે પોતાની જાત ઘસી નાખી, જેણે પોતાનું સર્વસ્વ આપણી માટે સમર્પિત કરી નાખ્યું અને આપણને ઉછેર્યા, એને આપણને જડ પાયું, કે છે એમને ક્યારે આપીશું ફળ, આપણા ફળને આપણી છાયા, કે છે એણે આપણી માટે એનું આખું જીવન સમર્પિત કરી નાખ્યું, તો કે છે હવે આપણો સમય છે તો આપણે એમને ક્યારે આપીશું આપણા ફળ અને આપણી છાયા, કે છે હવે આપણો સમય થયો છે, કે છે આપણે આમ ભાગી ન જવું જોઈએ, આપણે એણે કરેલું ઋણ આપણે પણ ચૂકવવું જોઈએ. અહીં વિભક્ત કુટુંબમાં પરિણમેલા બાળકો તરફ કટાક્ષ કર્યો છે કવિએ અને સલાહ સૂચન આપ્યું છે. જેમ પેલું બીજું ઝાડવું કહે છે
કે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા, જેમ આપણા માતા પિતાએ પોતાની જાત ઘસી નાખી, ખૂબ મહેનત કરી અને આપણને કે છે જળ આપ્યું, આપણને જળ પાયું, કે છે આપણને રોટલો ખવડાવ્યો, આપણને મોટા કર્યા, ભણી ગણીને ઉછેર્યા, કે છે હવે આપણે મોટા થયા છે તો આપણે શું તેનાથી વિખૂટા થઈ જવું જોઈએ? જો આપણે મોટા થઈએ અને તેનાથી વિખૂટા થઈ જશું, કે છે તો આપણે એમને ક્યારે આપણા ફળ આપશું? કે છે એમને આપણે આપણા ફળ ક્યારે આપશું? ફળ તો દૂર, કે છે આપણે એમને આપણી છાયા ક્યારે આપશું? કે છે ફળ ન આપી શકીએ તો કાંઈ નહીં, કે છે પણ એના છાયાને આપણે આપણા છાયાને એનાથી કેવી રીતે દૂર રાખી શકીએ? કે છે આપણો સમય થયો છે હવે એને જોવાનો. આપણા માતા પિતાએ આપણને જોઈને, કે છે હવે તે લોકો વૃદ્ધ બન્યા છે, હવે આપણો સમય છે કે આપણે તેમની મદદ કરવી જોઈએ, આપણે તેને સહારો આપવો જોઈએ, આપણે તેને જીવનનું પાયો બનવું જોઈએ, આપણે તેના પર ઉપકાર કરવો જોઈએ, કે છે તો કે છે બીજું વૃક્ષ પેલા વૃક્ષને કે આપણે હવે તેને ફળ અને છાંયો આપવાનો સમય આવ્યો છે ને તું આમ જવાની વાત કરે છે? કે છે હું તો કહું અહીં રોકાઈ જાય, કે છે એના ચૂલામાં ઈંધણ થાય. બીજું વૃક્ષ પેલા વૃક્ષને સલાહ આપે છે કે હું તો તને એમ કહેવા માંગુ છું કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ, કે છે એના ચૂલાનું બળતણ થવું હોય ને તો પણ થઈએ, કે છે આપણે એના ચૂલામાં બળતણ થવાનું હોય તો પણ આપણે થવું જોઈએ, કે છે સરસ મજાની એવી પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો. વૃક્ષ જેવું વૃક્ષ, કે છે કે એણે આપણા પર ઉપકાર કર્યો છે તો આપણે આમ જતું ન રહેવું જોઈએ. હું તો એમ કહું કે આપણે મરીને પણ એની માટે ઉપયોગમાં આવે એવું બનવું જોઈએ. જીવન પર્યંત તો આપણે એને ઉપયોગમાં આવીએ જ છે, પણ હું તો મારા મૃત્યુ પછી પણ એનું ઈંધણ બનવા પણ તૈયાર છું, એનું બળતણ માટેનું લાકડું બનવા પણ તૈયાર છું. આના દ્વારા માનવોને સરસ મજાની એવી સલાહ આપવામાં આવી છે કે માણસો જીવતે જીવતા તો મદદ આવવા જ જોઈએ, ઉપકાર કરવો જ જોઈએ, પણ મર્યા પછી પણ માણસ આ રીતે કામમાં આવવું જોઈએ, તો એને કહેવાય કે માણસાઈનું જીવન જીવ્યા. આમ સરસ મજાનું એવું મેસેજ આપતું આ કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, કે ફળીના બે ઝાડવા વાતો કરે છે કે હવે પોતાનાથી ભાઈ ભાંડુઓનો વિજોગ ખમાતો નથી, ખૂબ હથ થાય છે, કે છે હવે આ સહનશીલતા રહી નથી, કે છે હવે તો એને એમ થાય છે કે આપણે અહીંથી જતા રહીએ, કે છે આમ વનમાં જઈએ, અહીંયા મજા આવતી નથી, કે છે અહીંયા એકલું એકલું લાગે છે, પરિવાર નથી, જીવન શેરીમાં જીવવાની મજા નથી આવતી, કે છે આ માલિક આપણને અહીં લઈ તો આવ્યા છે, આપણું જતન પણ કરે છે, પણ જે જીવન કે છે જંગલમાં મળે એ અહીં મળતું નથી. ત્યારે બીજું ઝાડવું કહે છે કે તું જવાની વાત કરે છે પણ તને ખબર છે એમાં જીવનનું જોખમ છે, કે છે ત્યાં રોજ કે છે કઠિયારા આવે, આવીને ઓચિંતા જ કુહાડીના ઘા ચલાવે, આપણને મારી નાખશે, કે છે અચાનક આવીને કઠિયારાઓ ઘા કરશે, કે છે જોકે મરવું કોઈ ન ટાળે તો પણ મરવું શી જ અકાળે, કે છે એ સાચી વાત છે કે મરવું કોઈ ટાળી શકતું નથી, કે છે પણ કે છે શા માટે આપણે અકાળે મરવું જોઈએ, વગર કારણે મરવું જોઈએ? કોઈ કારણ નથી કે આપણે ત્યાં જઈએ ને આપણને મારી, અહીંયા આપણે ખુશ છીએ, કે છે આપણે અહીંયા રહેવું જોઈએ, કે છે શા માટે અકાળે આપણે આપણું મૃત્યુ લાવી લેવું જોઈએ? કેટલાક લોકો આ રીતે અકાળે પોતાનું જીવન બરબાદ કરી નાખતા હોય છે, ત્યારે આપણે ગુજરાતીમાં કહેવત પણ બોલતા હોઈએ છીએ કે જાતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી છે. તો અહીંયા બીજું વૃક્ષ પણ એવું જ સમજાવે છે કે આપણે અહીં સારા છીએ, સેફ છીએ, તો આપણે શા માટે અકાળે મૃત્યુને બોલાવવું જોઈએ? ત્યારે પહેલું કહે છે કે અહીં દિવસ ખૂટે તો રાત ખૂટતી નથી, કે છે દિવસ પણ એટલી લાંબી લાગે છે અને રાત પણ એટલી લાંબી રાખે છે, ખૂટતી નથી, કે છે એટલે અહીંયા એકલું અટોલું લાગે છે. તહીં તો આપણી નાત, કે છે ત્યાં તો આપણી નાતના કેટલા વૃક્ષો છે, કે છે એટલે મારે તો કે છે ત્યાં જ જવું છે, કે છે ચાલને આપણે ચાલતા થઈએ, આઘા આઘા વનમાં જઈએ, કે છે ચાલ આપણે ત્યાં ચાલતા થઈએ, કે છે આમ આઘા આઘા વનમાં જઈએ. ત્યારે બીજું કહે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા, કે છે જેણે
પોતાની આખી જાત ઘસી નાખી, આપણી પાછળ તેણે આખું જીવન બરબાદ કરી નાખ્યું કે છે, અને આપણને જળ પીવડાવ્યું, આપણની પાછળ મહેનત કરી, એનું જીવન ઘસીને આપણને ઉજ્જવળ બનાવ્યા કે છે. એમને આપણે ક્યારે આપણા ફળ અને આપણી છાયા આપશું? આપણે એને આપણા ફળ અને આપણી છાયા આપવાનો વખત આવ્યો છે. તો આપણે આમ જતું ન રહેવું જોઈએ કે છે. આપણે તેને આપણે આ ફળ અને તેની છાયા જરૂરથી આપવી જોઈએ. હું તો એમ કહું છું કે અહીં જ રોકાઈએ અને એના ચૂલાનું ઈંધણ થવું જોઈએ તો પણ થઈએ કે છે. આપણે અહીં જ કે છે રોકાવવું જોઈએ અને તેના ચૂલાનું ઈંધણ થવું પડે ને કે છે, તો આપણે તેના ચૂલાનું ઈંધણ પણ થવું જોઈએ, તેને મદદરૂપ થવું જોઈએ. આ જ જીવનની સત્ય હકીકતતા છે કે છે. આમાંથી પ્રશ્નો કયા કયા લખવાના છે તે કહી દઉં વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 2, પ્રશ્ન 3 આ પાકી બુકમાં લખવાનો છે અને રબકામમાં પણ 2 વાર લખવાનો છે. આની સાથે આપણે આપણું કાવ્ય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.